સારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભીન હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રસમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ધંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વહેવાનના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તુભાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમુ તીતણો શૂણેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો ઓજણં નમો લોય સવસાવણં ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચટ્ટારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમ્મ લોગટમાં ચટ્ટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણ સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની આપણે 101 નંબરની ગાથા ચાલી રહી છે. તો 101 નંબરની ગાથાની અંદર સૌથી પહેલા 100 નંબરની ગાથામાં શું આવ્યું હતું કે ભગવાન આત્મા જે છે તે ઘટપટ રથ આદિ જે પદ્રવ્યો છે તે બધાનો ઇન્દ્રિયોનો ક્રોધાદિ દ્રવ્ય કર્મ તેમજ શરીર આદિ ઇત્યાદિ નો કર્મ એનો ઉપાદાન કરતા તો નથી આત્મા, પણ નિમિત્ત કરતા પણ નથી. એમને કરવાના ભાવરૂપ પોતાનો ઉપયોગનો અને પોતાના યોગનો એ કરતા કદાચ અજ્ઞાની આત્માને કહી શકાય, પરંતુ જ્ઞાની આત્મા તો એમનો પણ કરતા નથી. તો પ્રશ્ન ઉત્પન્ન થયો તો જ્ઞાની આત્મા શું કરે છે? એના જવાબ રૂપે આ 101 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો. આચાર્ય ભગવંતે લખી તો એ 101 નંબરની ગાથાનું હરિગીત બોલો. ઉદગલ તણા પરિણામ છે કરતો આત્મા તે મને જે જાણતો તે જ્ઞાની છે. એટલે જ્ઞાના વર્ણ આદિ જે છે
પૂતગલ દ્રવ્યોના એ પરિણામ છે, કર્મ દ્રવ્ય કર્મ. એમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે આત્મા જ્ઞાની છે. અહીં શું કીધું આપણે આગળ છેલ્લે લીધું કે કર્મબંધનની જે પર્યાય છે, જે સમયમાં એ કર્મબંધન થાય છે એ સમયમાં પ્રાપ્યરૂપ પરમાણુ એટલે કે દ્રવ્ય એને પહોંચી વળે છે. એ કર્મબંધનની પર્યાયને પરમાણુ એટલે કે દ્રવ્ય એ પર્યાય જે દ્રવ્યની એ દ્રવ્ય એને પહોંચી વળે છે. કર્મની પર્યાય તે ક્ષણે ઉત્પન્ન થવાવાળી એના પોતાના સમયે યોગ્ય પર્યાય જ ઉત્પન્ન થાય છે. એ પૂતગલની પર્યાયનો એ જન્મક્ષણ હતો. હવે એ પર્યાયનો અજ્ઞાની આત્મા પણ ખરેખર કરતા નથી. એ પર્યાયનો અજ્ઞાની કોનો કરતા છે? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાના રાગનો પોતાના જોગનો એ કરતા હોય, અને એ રાગ અને જોગના પરિણામ એ જે સામે કર્મબંધનની પર્યાય થઈ તો એ પરિણામ કાર્ય તેની પોતાની યોગ્યતાથી પોતાની ઉપાદાન લાયકાતથી તે અકર્મમાંથી કર્મ રૂપે પરિણમ્યું. એમાં આ અજ્ઞાનીનો રાગ અને જોગ એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. તો કે વિતરાગ જીનેશ્વર દેવની આ વ્યાદવાદ શાદવાદ શૈલી સમયના જે પરિણામ કર્મની પર્યાયમાં પૂતગલની પર્યાય જે છે કર્મબદ્ધ જે પર્યાય થવાવાળી હતી તે થયા વગર રહેતી નથી. એ એનું પ્રાપ્ય પણ થયું, એનું જન્મક્ષણ પણ થયું. તો કે પૂતગલ દ્રવ્ય જે જળ છે એમાં જ્યારે જ્ઞાનાવણીય દર્શનાવણીય આદિ જે 8 કર્મની વાત છે એ જ્યારે બંધાય છે પર્યાય, તે પરમાણુની તે સમયે તે થવાવાળી એ ઉત્પાદ થવાનો એ યોગ્ય સમય હતો, એનો કાર હતો, એની હોનાર હતી, એની ભવિતવ્ય હતી, એની કાલલબ્ધિ હતી, એની જન્મક્ષણ હતી. તો જ્ઞાનાવર્ણ આદિ જે પર્યાય થઈ, આદિની અંદર બાકી 8 કર્મ લઈ લેવા, એને પૂતગલ પ્રાપ્ય એને પહોંચી વળે છે આત્માની. એ પૂતગલની જે પર્યાય થઈ તે સમયે એની જન્મક્ષણ થઈ, અને એમાં પૂતગલ દ્રવ્ય એનો કરતા છે. એ પર્યાયનો એનો કરતા અજ્ઞાની પણ નથી કરતા, ઉપાદાન કરતા. અજ્ઞાની રાગ અને પુણ્ય પાપ દયાદાન આદિનો કરતા થાય છે. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવનો એ કદાચિત કરતા થાય છે. અજ્ઞાનીનો જે રાગ આદિ છે પરમાં ઉપાદાન તો નહીં, પણ પર્યાય તો ત્યાં થઈ છે તે તેના યોગ્ય સમયે. ફક્ત અજ્ઞાનીનો જોગ અને રાગ ત્યાં તેને ઉપાદાન કરતા નહીં પરંતુ નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. હવે જ્ઞાની જે જીવ છે, ધર્મી જીવ, જેને રાગ અને જોગના કંપનથી મારી ચીજ ભીન છે એવું જેને ભાન થયું છે, એવી જેને શ્રદ્ધા થઈ યથાર્થ, જેને સમ્યક દર્શન થયું છે, તે ધર્મની પહેલી સીડી ઉપર જે ચડ્યો છે સાધક જીવ, એ હું તો દયાદાન વ્રત તપ આદિના જે પરિણામ થાય છે ને રાગ આદિના, એનો પણ હું કરતા નથી. હું માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા છું. હું તો કેવો છું? જ્ઞાન છું. એ જ્ઞાન અને આનંદ હું છું. એવા પરિણામ જે થયા એ વિતરાગી પર્યાયનો એ જ્ઞાનીને કરતા કહેવામાં આવ્યો. એ જ્ઞાન દર્શન આદિ ચારિત્ર આદિ જે વિતરાગી પર્યાય પ્રગટ થઈ પોતાના સ્વભાવના આશ્રય સ્વભાવનું લક્ષ્ય થવાથી, ભલે એ પર્યાય થઈ છે પોતાની યોગ્યતાથી, એ પર્યાયના પોતાના શ્રેષ્ઠ કારકોને કારણે, પોતાની એ સમયની પર્યાયનો કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે એ પર્યાય ઉત્પન્ન થઈ. એ વિતરાગી પર્યાયનો એ દ્રવ્યની છે તે અપેક્ષાએ એ જ્ઞાનીને એનો કરતા કહેવામાં આવ્યો. એ વિતરાગી પર્યાય જ્ઞાનાવણીય આદિ જે પર્યાય એમને એમના જ્ઞાનમાં જાણ્યું કે એ છે, તો એ પરિણામમાં કે આ જ્ઞાનાવર્ણીય આદિ પરિણામમાં એનું જ્ઞાન પરિણામ એને જાણ્યું ને જ્ઞાન થયું ને, તે એનું જ્ઞાન પરિણામ નિમિત્તો, નિમિત્ત કરતાની નિમિત્ત, માત્ર નિમિત્ત. અને જ્ઞાન પરિણામમાં એ પૂતગલ પરિણામ જે થયું ને કાર્ય જ્ઞાનાવર્ણીય આદિ કર્મ પર્યાય ઉત્પન્ન થઈને, એક કર્મ પર્યાય એના સમય કાર્યકારે થઈ છે, એ કર્મ પર્યાય તે જ્ઞાન પરિણામમાં નિમિત્ત થયું. બંને અરસ્પર નિમિત્ત થયા. એમાં છેલ્લે આપણે લીધું હતું કે લોકાલોક નિમિત્ત છે કેવળ જ્ઞાનને.
કેવળ જ્ઞાની ભગવાન જે સર્વજ્ઞપણું જેને પ્રાપ્ત થયું છે, પ્રગટ થયું છે, તો એ સર્વજ્ઞપણામાં લોકાલોક નિમિત્ત છે. એ પરજ્ઞ છે, એ જણાવવા યોગ્ય પદાર્થ છે, તે ઝેરકા છે, એ નિમિત્ત છે સર્વજ્ઞપણામાં લોકાલોક. એટલે ઈ એક ચીજ છે એવું એ જ્ઞાન કરાવે છે, એવો નિમિત્તનો અર્થ થયો. અને કેવળ જ્ઞાનમાં જેમ લોકાલોક નિમિત્ત છે અને લોકાલોક ને કેવળ જ્ઞાન નિમિત્ત છે, અરસપર નિમિત્ત છે, અરસપરસ બંને નિમિત્ત છે. તો કેવળ જ્ઞાન પરમાત્માને થયું, અર્યંત સર્વજ્ઞને, તો એ જ્ઞાનની પર્યાયમાં લોકાલોકને નિમિત્ત કહેવામાં આવ્યું. અને પોતાની જે જ્ઞાન પર્યાય પોતાને કારણે પ્રગટ થઈ છે, એ જ્ઞાન પર્યાય તે લોકાલોકમાં નિમિત્ત છે. બસ આવી વસ્તુ સ્વરૂપ છે. એવા ધર્મીને, એવા જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ જીવ, સાધક જીવ, એને પોતાના પરિણામ જે વિતરાગી જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના થયા, એનો એ કરતા છે વિતરાગી પર્યાયનો. અને ત્યાં એને જે ભૂમિકા અનુસાર રાગ અને જોગ થયા, એ રાગ અને જોગમાં એને જે જ્ઞાન થયું ને પોતાના સ્વભાવના આશ્રયે, એ જ્ઞાન થયું એ સ્વત પોતાને કારણે, એ જ્ઞાન એને નિમિત્ત છે. શેને? કોને? એ સાધક જીવના ભૂમિકા અનુસારમાં જે રાગ અને જોગ થયા, એમાં એનું જ્ઞાન નિમિત્ત છે. અને પોતાના પરિણામ જે જ્ઞાન આદિ થયું, એ જ્ઞાનમાં રાગ અને જોગ ત્યાં નિમિત્ત છે. બે અરસપરસ નિમિત્ત છે. જેમ કેવળ જ્ઞાન ને લોકાલોક ને લોકાલોક ને કેવળ જ્ઞાન, તે રીતે. તો ભગવાન આત્મા તું કેવો છું? તો કે હું તો રાગ અને કંપનથી પણ કેવો હું? નિવૃત્ત સ્વરૂપ છું. આપણે ભૂલ ક્યાં કરી? દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામને પોતાનામાં છે. તો મારી ચીજ તો દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ છે એ રાગ છે, એનાથી પણ મારી ચીજ કેવી છે? તદ્દન ભિન્ન છે. એ રાગનો પણ ધર્મી કરતા નથી. માટે આપણે એક વાક્ય વારંવાર બોલી કે ધર્મી જીવ હોય એ રાગનો રાગી થતો નથી, એનો માલિક થતો નથી. ધર્મી જીવ કોને? કે જેને સ્વભાવ દ્રષ્ટિ થઈ છે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, આત્મદ્રષ્ટિ થઈ છે, એને પોતાના સ્વભાવનું ભાન થયું છે. એને રાગ હોય છે ભૂમિકા અનુસાર, પણ એનો એ કરતા નથી. પણ રાગ થાય છે એને, એ રાગ સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એનું જે સ્વપ્રકાશક જ્ઞાન, તે પોતાને કારણે થયું છે, એમાં એનો રાગ નિમિત્ત કહેવામાં આવ્યો. નિમિત્ત કરતા નહીં, નિમિત્ત કહેવામાં આવ્યો. આપણે એક્ઝામ્પલ લીધું ગોરસનું. ગોરસ એટલે ગોનો રસ. તો દેખવા વાળાથી વ્યાપ્ત થઈને, એટલે કે જે જોનારો હે ને તટસ્થ પુરુષ, દેખવા વાળો, વિતરાગી ભાવ, સામ્ય ભાવ, સાક્ષી ભાવ, એ દેખવા વાળાથી વ્યાપ્ત થઈને ઉપજતું ગોરસ પરિણામનું દર્શન. ગોરસના જે પરિણામ છે ને એનું દર્શન એટલે કે જાણવું, દેખવું. અહીં દર્શન એટલે શ્રદ્ધાની વાત નથી. તો કે એ દર્શન તેમાં વ્યાપીને, શેમાં વ્યાપીને? જાણવા દેખવાના પરિણામમાં વ્યાપીને માત્ર જોવે છે. ગોરસ જે છે એ દૂધ રૂપ થયું, દહીં રૂપ થયું, એટલે કે ખાટા મીઠાના પરિણામ રૂપ થયું. એ પર્યાય ગોરસની છે અને એ ગોરસનું પ્રાપ્ય છે. ગોરસની ક્ષણ એ છે કે દૂધ, દહીં એટલે ખાટા મીઠાના પરિણામ થયા. એ જે પર્યાય જે થઈ, એ પર્યાયનો ગોરસને જોનારો એટલે કે દેખવા વાળો, એ ગોરસનો જોનાર એનો કરતા નથી. પણ ગોરસનો દેખવા વાળો પોતાના પરિણામને દેખે છે. ગોરસનો દેખવા વાળો પોતાના પરિણામને દેખે છે. એને જે દેખે છે એવું જે પોતાનું પરિણામ, પોતાને જે દેખે છે એવું જે પોતાનું પરિણામ, એમાં એ વ્યાપ્ત છે. ગોરસમાં નથી વ્યાપ્ત. એ ગોરસને દેખે છે તો પોતાને દેખે છે. ખરેખર પોતાને જાણતા જણાઈ જાય છે, ઝળકી જાય છે. એવું જે પોતાનું પરિણામ છે એમાં વ્યાપ્ત છે. પણ દૂધ દહીં વ્યાપ્ત કોણ છે? એમાં ગોરસ છે. એમાં ગોરસનો દેખવા વાળાની પર્યાય તેમાં વ્યાપ્ત થતી નથી. દેખવા વાળાની પર્યાય
એને જોવા વાળાનું જે પરિણામ છે ને, જોવા વાળાનું જે પરિણામ છે ને, એ પરિણામમાં ગોરસનો દેખવા વાળો વ્યાપ થશે. એને જે જોવા દેખવાનું જે પરિણામ થયું ને, જોવાનું ગોરસનું, એ પરિણામનો માં ગોરસનો દેખવા વાળો વ્યાપ થશે. દૂધ દહીં વ્યાપ્ત નથી. અને દૂધ દહીંમાં ગોરસ વ્યાપ્ત છે. જોવા વાળો દેખવા વાળાની પર્યાય વ્યાપ્ત નથી. માટે લખ્યું છું માત્ર દેખે જ છે. દૂધ દહીંની દશા થાય છે ને ગોરસવાથી. દૂધ દહીંની દશા શેમાંથી? ગોરસમાંથી. એને ગોરસને દેખવા વાળો માત્ર દેખે છે, એનો કરતા નથી. અને એમાં ગોરસનો દેખવા વાળો વ્યાપ્ત નથી. એ જે દૂધ દહીંની ખાટા મીઠા પરિણામ જે થયા, એ પર્યાય થઈ, એમાં ગોરસનો દેખવા વાળો વ્યાપ્ત નથી. તો એમાં એ પ્રસરતો પણ નથી. તો એનો દેખવા વાળો એટલે કે જોનાર, ગોરસનું જે પરિણામ થયું દેખવાનું, ગોરસનું જે પરિણામ થયું અને એને દેખવાનું, એમાં એ વ્યાપ્ત છે. કોણ? દેખવા વાળો જોનાર, તટસ્થ પુરુષ. શેમાં વ્યાપ્ત છે? જે ગોરસનું જે પરિણામ થયું ને, એને જે દેખવાનું થયું ને, એની અંદર વ્યાપ્ત છે. દૂધ દહીંની અંદર નથી. પ્રશ્ન થાય, આપણે જૂના જમાનામાં, હવે તો બધું રેડી મળી જાય બહારથી દહીં. પહેલાના જમાનામાં દૂધની અંદર મેરવણ નાખે, છાશનો ટીપો કે 2 ટીપા, જે કંઈ લેડીઝનો વિષય, પણ એ નાખે એટલે હું એને આપણે મેરવણ કહી ગુજરાતી ભાષા. એટલે શું બને? દહીં બનતું હતું. તો દૂધ દહીંના પરિણામ જે પરિણામ છે, પરિણામમાં મેરવણ કોણે નાખ્યું? એ પણ પ્રશ્ન થાય. બોલો, કોણે નાખ્યું? દૂધ અને દહીં. દૂધ દહીંના પરિણામમાં મેરવણ કોણે નાખ્યું? છાશ શેમાંથી બને? બોલો, આમાં તો બોલો. રસીલાબેન, જયંતિભાઈ કે અમિતાબેન. દહીં કેવી રીતે બનતું હતું પહેલા? દૂધમાં, એકલા દૂધમાં. એમાં શું નાખતા હતા? પણ શું નાખતા હતા? તો છાશ તો પાછી દહીંમાંથી બને છે. મારો પ્રશ્ન એ છે, છાશ તો પાછી દહીંમાંથી બને. હવે દહીં બનાવવા માટે પાછી છાશ તો જોઈએ. તો છાશ તો બની ન હોય, દહીં ન હોય, તો કેવી રીતે થાય? તો પહેલા છાશ બની કે પહેલા દહીં થયું? બોલો. એમ નહીં, દહીં થયું તો દહીં મેળવવા માટે તો છાશ નાખવી પડે. તો છાશ ક્યાંથી આવી? એ છાશ બનવા માટે પહેલા દહીંને ઝેરવું પડ્યું હોય. તો પહેલો દહીં કે પહેલી છાશ? તો આ શેના જેવું છે? પહેલા બીજ કે પહેલા વૃક્ષ? બરાબર ને જયંતિભાઈ? હા, બી વાવી તો વૃક્ષ થાય. બરાબર. હવે એ બી ક્યાંથી આવ્યું? તો કે વૃક્ષમાંથી. તો કે બસ એના જેવી વસ્તુ. અત્યારે એ વિષય નથી. તો કે અહીંયા એ જે દૂધ દહીંના પરિણામમાં મેરવણ કોણે નાખ્યું? તો કે કોઈએ નથી નાખ્યું. નાખે કોણ? તું કેવી રીતે નાખી શક? તારું તો દ્રવ્ય ભિન્ન છે. આપણે નાખી દેખાય છે સંયોગ દ્રષ્ટિથી, પણ નાખે કોણ? મેરવણ નાખ્યું માટે દૂધનું દહીં થયું એવું છે નહીં. છાશ નાખી માટે દૂધમાંથી દહીં થયું? તો કે નહીં. એ સમયે એ ગોરસની પર્યાયનું દહીં રૂપે પરિણમન થવાની લાયકાત હતી, ત્યારે ત્યાં છાશ નિમિત્ત રૂપે થયું. પ્રશ્ન તો એમ છે. એ ગોરસ એ દૂધ દહીંની, એ ગોરસ જે છે, ગોરસની એ દૂધ દહીંની પર્યાય છે. એ એનું ગોરસનું કાર્ય છે, એનું પ્રાપ્ય છે, એનું વિકાર્ય છે, એનું નિવર્ત્ય છે. સમયસાર ગાથા 76 થી 79, એ 4 ગાથાની અંદર એ વાત આવી છે આ 3 શબ્દોની: પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. આજે એને પણ સમજી પછી આગળ જઈએ ગાથામાં. તો કે એ સમયે દૂધ દહીંના પ્રાપ્ય થવા વાળા
ગોરસ એની અંદર વ્યાપ્ત થશે પરિણામમાં. એ થવાવાળું કાર્ય જે થવાનું હતું એ થયું. આવી વિતરાગી ચીજ છે. અહીં એ પ્રશ્ન છે, એ ગોરસની એ પર્યાય છે દૂધ દહીં. એ ગોરસનું કાર્ય થયું, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. તો એના માટે આપણે પહેલા 76 થી 79 ગાથાને થોડોક આજ અભ્યાસ કરીને પછી આગળ જઈ. બોલો 76 થી 79 હરિગીત છે. જયંતિભાઈ હાથ ઉપર નહીં તો હું કહું. મળશે કે વાર લાગશે થોડી? વિધ વિધ પૂદગલ કર્મને જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે વિધ વિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે પૂદગલ કર્મનું ફળ અનંતુ જ્ઞાની જીવ જાણે ભલે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. હજી 79 લેવાની. હા લો ને સાથે 4 નો જોડકો છે એટલે. એ રીત પૂદગલ દ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે. તો શું કહેવા માંગે 76 નંબરની ગાથામાં જ્ઞાની જે છે તે અનેક પ્રકારના પૂદગલ કર્મને જાણતો થકો. અહીં એ જ વાત છે, જાણતો થકો, પણ નિશ્ચયથી પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો નથી. એને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. તો 3 શબ્દો આવે, ન પ્રણમે, નવ ગ્રહે ને નવ ઉપજે. તો એ પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉત્પન્ન થતો નથી. એ આખી સ્વાધ્યાય થઈ ગયો એટલે ડીપમાં નહીં જઈએ. આપણે તો પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્યને સમજવું છે. તો 77 નંબરની ગાથાની અંદર શું આવ્યું કે જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો થકો. પહેલા શું આવ્યું? પદ્રવ્યના પરિણામને જાણતો થકો. હવે પોતાના પરિણામને જાણતો થકો પણ નિશ્ચયથી પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે તે ઉત્પન્ન થતો નથી. 78 ની અંદર આવ્યું, જે જ્ઞાની છે એ પૂદગલ કર્મના અનંત ફળને જાણતો થકો. પહેલા પૂદગલ કર્મને, હવે એના ફળને, અનંત ફળને જાણતો થકો પણ નિશ્ચયથી પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. એ જ પ્રમાણે 79માં પૂદગલ દ્રવ્ય પણ પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને તે રૂપે ઉત્પન્ન થતું નથી, કારણ કે તે પણ પોતાના ભાવોથી જ પરિણમિત થાય છે. ટૂંકમાં 4 ગાથામાં સારાંશ તો એક જ છે. એક દ્રવ્ય ન તો બીજા દ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થાય છે, ન તો બીજા દ્રવ્યની પર્યાયને તે ગ્રહણ કરે છે અને ન તો તે રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના ભાવોમાં જ પરિણમિત થાય છે. આથી એક દ્રવ્યની નો બીજા દ્રવ્યની પર્યાય સાથે કર્તા કર્મ સંબંધ નથી. 4 ગાથામાં વાત તો એક જ કહેવામાં આવી, 76, 77, 78 અને 79, કે જીવ દ્રવ્ય પરદ્રવ્યના ભાવોનું કરતા નથી. અને 79 નંબરની ગાથામાં એમ કહેવામાં આવ્યું, પૂદગલ દ્રવ્ય પણ પદ્રવ્યનું ભાવોનું કરતા નથી. તાત્પર્ય શું છે કે જે જાણવા વાળો જે જીવ છે એ જીવ પણ પરનો કરતા નથી અને નહીં જાણવા વાળું પૂદગલ એ પણ પરનો કરતા નથી. તો ટૂંકમાં શું કહેવા માંગે આચાર્યજી? જાણવાને અને નહીં જાણવાને પરના કર્તૃત્વ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ એમ માને કે પૂદગલ કાંઈ જાણતું જ નથી માટે તે પરનો કરતા થઈ શકે નહીં, પરંતુ જીવ તો બધું જાણે છે માટે તે તો પરનો કરતા થઈ શકે ને, તો એ માન્યતા પણ બરાબર નથી. એ જ પ્રમાણે કોઈ એમ માને કે જીવ જાણે છે, સમજદાર છે
માટે તે પરમાં કાંઈ ન કરે. પૂતગલ તો કંઈ જાણતું નથી, માટે તે તો કંઈક કરવાનું. તો એનું એ માનવું પણ બરાબર નથી, કારણ કે પરના કરવા અને પરનું ન કરવા, નો જાણવા અને નહીં જાણવા સાથે કોઈ સંબંધ નથી. તો આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિની અંદર પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ 3 પ્રકારના કર્મોની ચર્ચા, કર્મ એટલે કાર્યની ચર્ચા કરી. એ ગાથાનો ભાવ સ્પષ્ટ કર્યો. આત્મખ્યાતિનો ભાવ સમજો એ પહેલા પંડિત જયચંદજી છાબડા દ્વારા એમણે જે ભાવાર્થ લખ્યો એ જોઈ લી. કારણ કે એ ભાવાર્થની અંદર 3 પ્રકારના કાર્યનો ખુલાસો એટલે કે કર્મનો ખુલાસો એમને સરળ ભાષામાં કર્યો, જે આપણને સમજાયું. તો શું કીધું એમને? આપણે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય સમજવું છે ને. વસ્તુ તો આજ આવે ત્યાં પણ કે સામાન્યપણે કર્તાનું કાર્ય એટલે કે કર્મ 3 પ્રકારનું કહેવામાં આવ્યું. સામાન્ય રીતે કર્તાનું કર્મ એટલે કે કાર્ય તે 3 પ્રકારે કહેવામાં આવ્યું. પહેલું નિવર્ત્ય, બીજું પ્રાપ્ય અને ત્રીજું વિકાર્ય. બીજું વિકાર્ય અને ત્રીજું પ્રાપ્ય. પહેલું નિવર્ત્ય, પછી વિકાર્ય અને ત્રીજું પ્રાપ્ય. તો એનું વ્યાખ્યા શું કરી કે કર્તા દ્વારા, શું કીધું? કર્તા દ્વારા જે પહેલા ન હોય, એવું નવીન કંઈક ઉત્પન્ન કરવામાં આવે, જે કર્તા દ્વારા પહેલા ન હોય એવું કંઈક નવીન ઉત્પન્ન કરવામાં આવે, તે કર્તાનું નિવર્ત્ય કર્મ છે. ફરીવાર હવે યાદ આવશે, આ ગાથા આપણે ચાલી ગઈ છે કે જે પહેલા ન હોય કર્તા દ્વારા એવું કોઈ નવીન કંઈ ઉત્પન્ન કરવામાં આવે, તે કર્તાનું નિવર્ત્ય કાર્ય છે. બીજું, કર્તા દ્વારા પદાર્થમાં વિકાર એટલે કે પરિવર્તન કરીને જે કંઈ પણ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય બને છે. આપણે એક્ઝામ્પલથી સમજશું. કર્તા દ્વારા પદાર્થમાં વિકાર, અહીં વિકાર એટલે રાગદ્વેષની વાત નથી, પરિવર્તન કરીને જે કંઈ કરવામાં આવે તે કર્તાનું વિકાર્ય કર્મ છે એટલે કે કાર્ય છે. ત્રીજું, પ્રાપ્ય. કર્તા જે નવું ઉત્પન્ન નથી કરતો તથા વિકાર કરીને પણ કરતો નથી, એટલે પરિવર્તન કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કર્મ છે. શું કીધું? કર્તા જે નવું ઉત્પન્ન નથી કરતો એટલે નિવર્ત્યની છેદ થયો, તથા વિકાર કરીને એટલે પરિવર્તન કરીને પણ કરતો નથી, એટલે વિકાર્યનો છે. પહેલા નિવર્ત્યનો, પછી વિકાર્યનો, માત્ર જેને પ્રાપ્ત કરે છે તે કર્તાનું પ્રાપ્ય કાર્ય થયું. હવે એને સમજી જુઓ. જીવ જે છે તે પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકતો નથી. આપણે થોડું પૂતગલ કર્મને નવીન ઉત્પન્ન કરી શકીએ, કારણ કે ચેતન જડને કેવી રીતે ઉત્પન્ન કરાવી શકે? આથી પૂતગલ કર્મ તે આત્માનું નિવર્ત્ય કર્મ નથી. શુદ્ધ શું કરવું? એ કર્તાનું કર્મ 3 પ્રકારે કીધું, તો આ કાર્ય પૂતગલ કર્મનું પરિણામ અને આત્માનું કાર્ય નથી. સિદ્ધ એ કરવું છે, પણ 3 રીતે કે જીવ પૂતગલ કર્મને ઉત્પન્ન નથી કરતો. કર્મ તો અનાદિકાળથી અને છે અનંતકાળ સુધી રહેવાનું, એને નવીન ઉત્પન્ન નથી કરી શકતો, કારણ કે ચેતન જડને કેવી રીતે ઉત્પન્ન કરે? આથી પૂતગલ કર્મ આત્માનું નિવર્ત્ય કાર્ય નથી. જીવ પૂતગલમાં વિકાર કરીને એટલે કે એનું પરિવર્તન કરીને તેને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. એટલે કે જીવ અકર્મ જે છે ને, કર્મની દશા, એને કર્મ રૂપે જીવ નથી પરિણામી શકતો. કેવી રીતે? ચેતન જડને એવી રીતે પરિણામી શકે. પૂતગલમાં વિકાર કરીને જીવ એને પૂતગલ કર્મ રૂપે પરિણામી શકતો નથી. કેમ કે ચેતન જડને કેવી રીતે પરિણામી શકે? આથી પૂતગલ કર્મ તે જીવનું વિકાર્ય કાર્ય પણ નથી. ત્રીજું, પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ પણ કરી શકતો નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ જીવ તો છે, એ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? આથી પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી. એ રીતે પૂતગલ કર્મ તે જીવનું કાર્ય નથી ને જીવ તેનો કરતા નથી. જીવનો સ્વભાવ તો માત્ર જાણવું, દેખવું, જ્ઞાતા દ્રષ્ટા છે. આથી જ્ઞાન રૂપે પરિણમતો થકો
એ સ્વયં પૂતગલને જ જાણે છે. જ્ઞાન રૂપે પરિણમતો તકો સ્વયં પૂતગલને જાણે છે. આથી પૂતગલ કર્મને જાણનાર એવા જીવનો પરની સાથે કરતા કર્મ ભાવ કેમ હોઈ શકે? ન હોઈ શકે. આ ગાથાની અંદર એ વિકાર્ય, પ્રાપ્ય, નિવર્ત્ય એવો શબ્દો આવ્યા, એનો આ અર્થ કરવામાં આવ્યો. તો શું આવ્યો એનો નિષ્કર્ષ? ડીપમાં નથી જવું, આપણી મૂળ ગાથા ઉપર જવું છે. તો કે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય રૂપ વ્યાપ્ય લક્ષણ વાળું જે પૂતગલ છે, પૂતગલમાં પરિણામ રૂપ જે કાર્ય છે, એ કાર્યમાં પૂતગલ દ્રવ્ય પોતે જ સ્વયં અંતવ્યાપક થઈને આદિ, મધ્ય અને અંતમાં, પૂતગલ પોતે જ, એ દ્રવ્ય પોતે જ સ્વયં અંતવ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ કરતું થકું, તે રૂપે તે પરિણમતું થકું અને તે રૂપે ઉપજતું થકું, તે પૂતગલ પરિણામને પૂતગલ દ્રવ્ય કરે છે. આ રીતે પૂતગલ દ્રવ્યથી કરવામાં આવતા પૂતગલ પરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં, જાણે તો છે, જાણતો હોવા છતાં પણ જે માટી સ્વયં ઘડામાં અંતવ્યાપક થઈને, કુંભાર નથી થતો, માટી સ્વયં ઘડામાં અંતવ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં વ્યાપ્ત થઈને ઘડાને ગ્રહણ કરે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે તે ઉપજે છે. તે પ્રમાણે જ્ઞાની સ્વયં બાહ્ય સ્થિત પદ્રવ્યના પરિણામમાં બહાર રહીને, પદ્રવ્યના પરિણામમાં અંતવ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં બહાર રહેલા પદ્રવ્યના પરિણામમાં અંતવ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં વ્યાપ્ત થઈને તેને ગ્રહણ પણ કરતો નથી, તે રૂપે પરિણમતો પણ નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. જો કે જ્ઞાની પૂતગલ કર્મને જાણે છે, તો પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણ વાળા પદ્રવ્યના પરિણામ રૂપ કર્મને નહીં કરતા એવા જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ નથી. માટે ત્યાં પ્રાપ્યનો અર્થ, વિકાર્યનો અર્થ અને નિવર્ત્યનો અર્થ તે આપણે આગળ આ ગાથાનો વિસ્તૃતમાં આપણે થઈ ગયું છે, એટલે એની અંદર વધારે નહીં જાય. તો અહીં શું આવ્યું? ખ્યાલ આવી ગયો? પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્યનો અર્થ જે અહીં ગુરુદેવે એનો આધાર આપ્યો હતો, એટલા માટે ખાસ એ લીધું. શબ્દો પાછા ભૂલી ગયા હોય આપણે. તો કે એ ગોરસનું કાર્ય છે, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત. એમાં ગોરસ વ્યાપ્ત થાય, સ્વયં અંતવ્યાપક થઈને આદિ, મધ્ય, અંતમાં તે વ્યાપે છે, નહીં કે દેખવા. તો કે ગોરસના પરિણામ જે થયા ખાટા, મીઠા, એમાં ગોરસ વ્યાપ્ત છે, એમાં ગોરસ પ્રસરું છે અને એને દેખવા વાળો જે છે, એનું જે દર્શન થયું, દેખવાનું જે પરિણામ થયું, એમાં દેખવા વાળો વ્યાપ્ત છે, એ પરમાં વ્યાપ્ત નથી. શેમાં વ્યાપ્ત છે? દેખવાના પરિણામમાં, દેખવા વાળો એમાં વ્યાપ્ત છે, પરમાં તે વ્યાપ્ત નથી. એવી રીતે જ્ઞાની જીવ, કોને કીધો જ્ઞાની? ધર્મી, કે જેને આત્મા રાગ અને કંપનથી ભીન એવા આત્માનું જેને જ્ઞાન થયું છે, એને ધર્મી કહેવામાં આવ્યો. એ ધર્મી કોઈ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિને કરે, જાત્રા કરે માટે એ ધર્મી છે એમ છે નહીં. ધર્મી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ કરે ને જાત્રા કરે માટે એ ધર્મી છે નહીં. એ તો બધા રાગ છે. એ રાગથી મારી ચીજ ભીન છે, એનો હું માત્ર ને માત્ર જાણનાર, દેખનાર છું. એવી વિતરાગી પર્યાય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર આદિની થઈ, એને અહીંયા ધર્મી કહેવામાં આવ્યો, એને અહીંયા જ્ઞાની કહેવામાં આવ્યો. એને એ જ્ઞાનીને એને પણ રાગ થાય છે, છતાં એ રાગનો કરતા નથી. એને કર્મબંધન પણ ભૂમિકા અનુસાર થાય છે, પરંતુ એ કર્મબંધનની પર્યાયનો કરતાય નહીં. પણ એ જ્ઞાની પોતાના સ્વપર પ્રકાશક જે જ્ઞાન છે, જે પોતાના દ્રવ્યના આશ્રયથી ઉત્પન્ન થયું છે, એમાં એના રાગને નિમિત્ત કહેવામાં આવ્યો. એ કર્મબંધનની પર્યાયનો તો કરતા નથી, પણ એ જ્ઞાનીને જે પોતાનું સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું પોતાના સ્વભાવના આશ્રયે, એમાં એ રાગને નિમિત્ત કહેવામાં આવ્યો. અને જે કર્મબંધનના પરિણામ એને ખ્યાલમાં આવ્યા ને, જ્ઞાનમાં જાણવામાં આવ્યા ને,
એ પણ પોતાના જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવ્યા. શું થયું? કર્મ બંધનના પરિણામને, એટલે કે એને ખ્યાલમાં આવ્યા ને કર્મ બંધનના પરિણામ, એ કર્મ બંધનના પરિણામ અને એના રાગને એને પોતાનો જે સ્વપ્રકાશક જ્ઞાન પોતાના સ્વભાવને આશ્રય પ્રગટ થયું, એ પોતાના જ્ઞાનમાં એને નિમિત્ત કહેવામાં આવ્યું. બંનેને. કોણ બને? એના રાગને અને કર્મબંધનના પરિણામ જેને ખ્યાલમાં આવ્યા એ. અને કર્મબંધનના જે પરિણામ થયા પરદ્રવ્યમાં, એ પૂતગલ દ્રવ્યમાં, એ કર્મબંધનના કર્મ રૂપે પરિણમ્યું અકર્મ, તો એ કર્મબંધનના જે પરિણામ થયા અને જે એને રાગ થયો, એમાં એનું જ્ઞાન નિમિત્ત કહેવામાં આવ્યું. એમ કેવળ જ્ઞાન લોકાલકના લોકાલક કેવળ જ્ઞાનને છે. ફરીવાર જ્ઞાની જીવ જે છે એને એ કર્મબંધન જે થાય છે ભૂમિકા અનુસાર, રાગ થાય છે, કર્મબંધન થાય છે, પરંતુ એ પર્યાયનો એ ઉપાદાન કરતા નથી, નિમિત્ત કરતા પણ નથી. પણ એ જ્ઞાની પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાન જે પોતાના સ્વભાવના આશ્રય પ્રગટ થયું છે, એમાં એનો ભૂમિકા અનુસાર જે રાગ થયો છે ને, એ રાગનો કરતા નથી, પણ એ રાગ એમાં નિમિત્ત કહેવામાં આવ્યો એના જ્ઞાનમાં. અને જે કર્મબંધનના પરિણામ થયા ને એને ખ્યાલમાં આવ્યા, એ પણ જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવ્યું. અને એનું જે જ્ઞાન થયું એ સ્વપર પ્રકાશક જ્ઞાન, એ જ્ઞાન કર્મબંધનના પરિણામમાં અને જે રાગ થયો એમાં એનું જ્ઞાન નિમિત્ત કહેવામાં આવ્યું. નિમિત્ત કરતા નહીં, નિમિત્ત કહેવામાં આવ્યું. અનંત દ્રવ્ય છે, દરેક દ્રવ્ય પોતાની પર્યાય, દરેક દ્રવ્ય હર સમયે એની અનંત અનંત ગુણોની અનંતી પર્યાય પરિણમે છે. તો દરેક દ્રવ્ય પોતાની પર્યાય પણ તે સમયે વ્યાપ્ત થઈને પરિણમે છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં વ્યાપ્ત થઈને પરિણમે છે. બીજું દ્રવ્ય એને કરે એવું 3 કાળમાં શક્ય નથી. એ તો બરાબર, પણ પોતાનામાં જે જોગ થાય, પોતાનામાં જે યોગ એટલે કે કંપન થાય છે, મન વચન શરીર, એને એ મન વચન શરીર એને નિમિત્ત કીધું. તો એ મન વચન શરીર એ નિમિત્ત અને કંપન જે છે એ ઉપાદાન. મન વચન શરીર, મન વચન કાયા એ નિમિત્ત કીધું અને કંપન છે એ ઉપાદાન પોતાનામાં પોતાથી થયું છે. એ કંપન અને અંદર જે દયા વ્રત ભક્તિ આદિનો છે શુભ ભાવ થયો, વિકલ્પ આદિ થયો, એ કંપન અને રાગ જે છે શુભાશુભાવ જે વિકૃત છે, એનો કરતા જો આત્મા થાય, એનો કરતા જો આત્મા થાય છે કે આ મારું કાર્ય છે, અને એવું માનવા વાળો જીવને અહીંયા મિથ્યા દ્રષ્ટિ, અધર્મી, અજ્ઞાની કહેવામાં આવ્યો. એ જે રાગ થાય છે, કંપન થાય છે, એને એ મારું કાર્ય છે માનવા વાળો જીવ, એનો કરતા એનો આત્મા થાય, એ મારું કાર્ય છે માને, તો એ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો, અજ્ઞાની કહેવામાં આવ્યો, અધર્મી કહેવામાં આવ્યો. એ અધર્મી જીવ પણ કર્મ બંધનની પર્યાય જે થઈ એનો તો એ કરતા પણ નથી. એ અજ્ઞાની પણ એ કર્મ બંધન એટલે પદ્રવ્યની પર્યાયનો અજ્ઞાની પણ કરતા નથી. જ્ઞાની તો નથી, અજ્ઞાની એનો કરતા નથી. તો કોણ છે એનો કરતા? તો કે અજ્ઞાનીનો રાગ અને જોગ એનો નિમિત્ત કરતા. કરતા તો નહીં પણ નિમિત્ત કરતા. એનો કરતા તો એક કર્મ બંધન જે થયું ને એનો જે પરમાણુ છે ને પૂતગલ દ્રવ્ય, પૂતગલ પરમાણુ, એ એનું ઉપાદાન કરતા છે. તો અધર્મી જીવ પણ કર્મ બંધનની પર્યાય જે થઈ એનો એ કરતા નથી, ફક્ત એને નિમિત્ત. ઉપાદાન તો ત્યાં થયું જ છે. અધર્મી જીવ એટલે એને નિમિત્ત કીધો, અને એના જોગ અને રાગને નિમિત્ત કરતા કહેશે, અને ઉપાદાન કરતા તે પૂતગલ પરમાણુ. ઉપાદાન તો ત્યાં થયું જ છે, પરંતુ આ બાજુ અજ્ઞાની જીવ પોતાના રાગનો કરતા છે, મિથ્યા દ્રષ્ટિ જીવ. એ કારણે એના રાગ અને જોગને નિમિત્ત કરતા કહેવામાં. એટલે ખ્યાલ આવ્યો કે નિમિત્ત શું છે, નિમિત્ત કરતા શું છે. પૂજ્ય ગુરુદેવજી આપણા નિમિત્ત કરતા નથી, નિમિત્ત છે. નિમિત્ત કરતા ને નિમિત્ત વચ્ચે આસમાન જમીનનો ફરક છે.
નિમિત્ત છે, નિમિત્ત કરતા નહીં. એ પૂજ્ય ગુરુદેવ શ્રી જ્ઞાની જીવ છે. એના જ્ઞાનમાં એમનો રાગ અને જોગ ભૂમિકા અનુસાર જે હોય, રાગ અને જોગ. કરુણા ભાવ આવ્યો ને સમજાવવાનો કે બધા જીવો સુખી થાવ, એ ફળ સ્વરૂપે તો તીર્થંકર પ્રકૃતિ બાંધશે નામ કર્મની. તો એ જે કરુણા ભાવ આવ્યો એ ભાવનો કરતા જ્ઞાની નથી, પૂજ્ય ગુરુદેવ શ્રી નથી. એને માત્ર જાણનાર છે. એમને જે વિતરાગી પર્યાય પ્રગટ થઈ ને, એમને પોતાનું જે સ્વપ્રકાશક જ્ઞાન પોતાને કારણે પ્રગટ થયું ને, એ જ્ઞાનમાં એમનો જોગ અને રાગ તે નિમિત્ત થયો. અને આપણી જે પર્યાય છે, આપણને એમના નિમિત્તે જે જ્ઞાન થયું એ આપણી પર્યાય, આપણા કાર્ય કરે, આપણી ઉપાદાનની લાયકાત હતી. તો એ આપણી જે પરદ્રવ્યની પર્યાય હતી એ પણ એમાં નિમિત્ત હતી. એમનો રાગ અને જોગ ભૂમિકા અનુસાર જે કંઈ થયો, કરુણા ભાવ આવ્યો, એમનો જોગ અને રાગ તે પૂજ્ય ગુરુદેવશ્રીના પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં એ નિમિત્ત થયું. અને પદ્રવ્યની પર્યાય પણ નિમિત્ત થઈ. અને એ પોતા એમનું જ્ઞાન તે રાગ અને જોગમાં પણ નિમિત્ત થયું અને પદ્રવ્યની પર્યાયમાં પણ નિમિત્ત થયું. ખ્યાલ આવ્યો? આખી વસ્તુ હોય નિમિત્ત અને નિમિત્ત કરતા. ખ્યાલ આવ્યો જયંતિભાઈ, અમિતાબેન, અશોકભાઈ? નો આવ્યો તો હજી પણ 1-2 એક્ઝામ્પલ લઈ બોલો. ક્યાંય અટવાણા હોય તો બોલો. જો નો બોલો એના 2 અર્થ છે. કાં બધી ખબર છે અને કાં બધું ઉપરથી જાય. थोड़ा सा क्लियर भी नहीं हुआ है और थोड़ा सा ना एक्चुअली हस्बैंड लेट आए थे, मैं खाना भी साथ में दे रही हूँ इनको. ના ના वो सही बात है પણ થોડું इसीलिए सॉरी. હા તો હા બરાબર. જયંતિભાઈ ખ્યાલમાં આવ્યો કે નો આવ્યો? આમ સમજણમાં તો આવે પણ આમ કરતા નથી, બસ એટલું ખાલી આપણે ઉપાદાન કરતા પણ નથી. નિમિત્ત તરીકે તો વાત બરાબર, નિમિત્ત કરતા હા બસ નિમિત્ત કરતા નથી. નિમિત્ત કરતા એટલે નિમિત્ત કઈ કરતું નથી. લો ને સીધી ભાષામાં એટલે આમ નિમિત્ત નામની ચીજ જ નથી, એમ કાઢ નાખી તો અનુકૂળ વસ્તુ છે, કાર્ય થાય ત્યારે એ હોય છે એક વસ્તુ, ખાલી હાજરી હોય. હાજરી હોય બસ. માટે કહીએ ને નિમિત્ત કાંઈ કરતું નથી. કરતું નથી એટલે નિમિત્ત કરતા નથી. લો ને અહીં શાસ્ત્રમાં શાસ્ત્રક ભાષા વાપરી છે, નિમિત્ત કરતા. આપણે બોલી છીએ નિમિત્ત કાંઈ કરતું નથી, માત્ર તેની હાજરી હોય છે. એ જ વાત આવી રહી છે. ખ્યાલ આવ્યો અશોકભાઈ કે નો આવ્યો? બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈ લે. हाँ बोलिए. हाँ तो एग्जाम्पल से 1 नहीं 2 ले लेता हूँ आपकी. ધારો કે કોઈને આપણને કંઈ પણ બીમારી આવી, આપણો હાથ પગ આદિ કંઈ પણ કોઈ કારણે આપણને એક્સિડન્ટ થયો, તૂટી ગયો. હાથ તૂટ્યો તો આપણને એનો ઉકારો પણ ન થાય, આંખમાં આંસુ પણ ન આવે. તો કોઈ એમ કે કેટલો બધો હિંમતવાન છે. ત્યારે અહીં એમ કે એ તો જળની ક્રિયા છે. ખરેખર તો એ પરિણામ છે ઉકારાનું, આંખમાં આંસુ આવવાનું. એ બધું પરિણામ તો જળનું છે. એ પર્યાયનું પ્રાપ્ય તો ખરેખર તો તે ક્ષણે જ એ થવાની હતી, એ થઈ છે. હવે જો આત્મા એ ક્ષણે જો રાગ નો કરતા થાય, આત્મા એ ક્ષણે પોતાના કંપનનો કરતા થાય, તો એ કાર્યમાં એ રાગ અને જોગ એના અજ્ઞાની, એ અજ્ઞાની થઈ ગયો, એના રાગ અને જોગનો, એના અજ્ઞાનીના રાગ અને જોગને એનો નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. પણ રાગ અને જોગથી મારી ચીજ ભિન્ન છે એમ જ્ઞાનની પર્યાયમાં કરતા હોય, પોતાની વિતરાગી પર્યાયનો કરતા હોય જે જ્ઞાની છે, તો એને નિમિત્ત કહેવામાં આવ્યું, નિમિત્ત કરતા નહીં.
હા. મને તો ધારો કે છાસ દહીં મેળવવાનો ભાવ થયો, છાસ હા. મેં નાખી એટલે ભાવ થયો, હા એટલે મારો ભાવ છે એટલે હું તો એમ માનું ને કે ભાઈ હું એનો કરતા થઈ ગયો. હા, એટલે બસ એ જ અજ્ઞાન છે ને. હું તો અજ્ઞાની છું આપણે. હા, આપણે અજ્ઞાન દશા છે એટલે આપણે એમ માની કે મેં આ કર્યું. ધારો કે હું અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છું બધા સાધર્મી, બરાબર? તો ચર્ચા કરી તો મને એમ થાય કે મારે કારણે જે એ અજ્ઞાન છે, મારે કારણે એ તો મોટા મોટો જ્ઞાન મદ છે. તો મારે કારણે ધારો કે કોઈને કોઈ વસ્તુ ખ્યાલમાં આવી, બરાબર? કોઈને બધી વસ્તુ ખ્યાલ નથી. આપણે આગળ કોઈ જ્ઞાનીને પૂછવું જ પડતું હોય, બરાબર? કેમ કે આ કારે એટલું તો છે નહીં ઉઘાડ કોઈનો હજી. તો આપણને એમ લાગે મારે કારણે થયું. તો એ થયું છે તો એને સમજવાનું એની પોતાની લાયકાતને કારણે, બરાબર? તો જે કોઈ સામે દ્રવ્ય છે એ દ્રવ્યની એનો જે કંપન હતું, એનો જે રાગ હતો, અહીં તો હું ધર્મીની વાત કરું, મારી નહીં, ધર્મી જીવની. તો એનો જે રાગ હતો, એનો જે જોગ હતો, એ ધર્મી જીવનો ભૂમિકા અનુસાર જે રાગ હતો સમજાવવાનો, આચાર્ય ભગવંતને હોય ને પઠન પાઠન આદિ, તો એ જે રાગ છે એના શિષ્યોને સમજાવવાનો. એ સમયે એમની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર ટકેલી છે. કેમ કે વિતરાગતાના બે કારણ છે, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણીતિ. તો શુદ્ધ ઉપયોગ નથી, શુભ ઉપયોગ છે સમજાવવાનો. પણ શુદ્ધ ઉપયોગ છે એટલે શુદ્ધ પરિણીતિ છે. કેમ કે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલે આચાર્ય ભગવાન, ભાવલિંગી મુનિરાજની વાત. એમને પઠન પાઠનનો જે વિકલ્પ આવ્યો, એ જે રાગ અને એમનું કંપન, એ કંપનના કરતા નથી એ જ્ઞાનીજી, બરાબર? પરંતુ એ એમને જે સ્વપર પ્રકાશક જ્ઞાન પોતાના સ્વભાવના આશ્રય પ્રગટ થઈ, એ વિતરાગી પર્યાયનો કરતા, અહીં અત્યારે પદ્રવ્ય એ પર્યાયનો કરતા નથી, એ અપેક્ષાએ એ પર્યાયનો કરતા એ દ્રવ્યને કીધું એમના પોતાના, બરાબર? હવે એ જે એમનો જે રાગ અને જોગ છે ને, એ અને સામે જે શિષ્ય હતા પંચમારાના અપ્રતિબદ્ધ શિષ્ય, એ પંચમારાના અપ્રતિબદ્ધ શિષ્યને જે સમજણ થઈ, એ સમજણમાં એટલે કે એ કાર્ય જે થયું એની સમજણનું, એ પદ્રવ્યનું કાર્ય થયું. એ તો એના કાર્ય ત્યાં કાર્ય થવાનું હતું એ થયું, એનું ઉપાદાન કરતા તો એ શિષ્ય જ છે, બરાબર? હવે એ કાર્ય થયું, એ કાર્ય અને એનો રાગ અને જોગ, એમાં ધર્મી જીવનું આચાર્ય ભગવંતનું સ્વપર પ્રકાશક જ્ઞાન જે પોતાના સ્વભાવના આશ્રય પ્રગટ થયું છે, એ જ્ઞાનની પર્યાય એમાં નિમિત્ત થઈ. માટે આપણે કહીએ ને આચાર્ય નિમિત્ત થયા. અને આચાર્યના જ્ઞાનમાં એમનો રાગ અને જોગ અને પદ્રવ્યની પર્યાય નિમિત્ત થઈ, નિમિત્ત કરતા નહીં. એટલે કે જે કોઈ બીજું દ્રવ્ય છે ને, એ નિમિત્ત કરતા નથી દ્રવ્ય, પરંતુ અજ્ઞાનીનો રાગ અને જોગને નિમિત્ત કરતા કહેવામાં આવે. કોને? અજ્ઞાનીનો. નિમિત્ત કરતા એટલે નિમિત્ત કરતું નથી કઈ. પણ અજ્ઞાની, તમે કીધું ને હું તો એવું માનું મેં દૂધ મેરું, તો અજ્ઞાની શું? તો મેં મારો રાગ અને જોગ એ નિમિત્ત કરતા થયો ને, માટે તો આપણે બોલીએ હું મેં કર્યું. ખ્યાલ આવ્યો હવે જયંતિભાઈ? હા, ખાલી જાણે જ છીએ આપણે કઈ. એટલે જ કીધું હું કઈ કરી જ શકતો નથી, શેકેલો પાપડે ભાંગી નથી શકતો. માત્ર જાણું, જોવું, જાણું. બસ આ કરી તો સામ્ય ભાવ આવી જાય ભૂમિકા. જો એને સતત આ પ્રક્રિયાને કરતા રહી, પહેલા તો હઠપૂર્વક કરવી પડશે, પછી સહજ થશે, બરાબર? શરૂઆતમાં એમ થાય કે હું જે કંઈ થઈ રહ્યો એનો હું માત્ર સાક્ષી છું, જોવા જાણવા વાળો છું. જો આટલું કરી તો કેટલા સામ્ય ભાવ પ્રગટ થતો જાય યથાર્થપણે, બોલવામાં નહીં, ભાવ ભાષણમાં. તો ખરેખર તો એ પરિણામ જે જડનું હતું, આપણને જે કંઈ હુંકારો થયો, આંસુ આવ્યા આંખમાં, એ પર્યાયનું પ્રાપ્ય તો ખરેખર તે ક્ષણે જે પર્યાય થવાની હતી તે આત્મા જો એને રાગ નો કરતા થાય, જોગ નો કરતા થાય, તો અજ્ઞાની થઈ ગયો. તો એ કાર્યમાં એનો જોગ અને રાગને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો, જે 98 થી 100 આપણે આગળ આવ્યું. પણ એ જોગ અને રાગ મારાથી ભિન્ન ચીજ છે એમ જ્ઞાનની પર્યાયમાં કરતા હોય, જોગ અને રાગનો અજ્ઞાની જ્ઞાનની પર્યાયમાં કરતા છે, તો એને અહીંયા નિમિત્ત કહેવામાં આવે. જ્ઞાનની પર્યાયમાં એ કરતા હોય
તો એને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યો, પણ નિમિત્ત કરતા નહીં. જો રાગ અને જોગથી ચીજ મારી ભીન છે, એમ જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાની જીવ છે એની જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞાનની પર્યાયનો વિતરાગી પર્યાયનો એ કરતા હોય તો એને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યો. કોને? રાગ અને જોગને અને પદ્રવ્યની પર્યાયને. નિમિત્ત કરતા નહીં. પણ લોકોએ વ્યવહારમાં ધર્મ માની લીધો છે. દયાદાન, વ્રત, તપ, ભક્તિ, તપસ્યા, પૂજા, જાત્રામાં એ બધો તો રાગ હશે, એ તો વિકલ્પ છે. અને રાગ છે તે બંધનનું કારણ છે. અહીં તો એ કહે છે એ રાગનો કરતા જે થાય છે, કોણ થાય? અજ્ઞાની થાય. જ્ઞાની નથી થતો રાગનો રાગી. એ રાગનો જે કરતા થાય છે એ સમયે જે કર્મ બંધન થયું, એ થયું છે કર્મનું પોતાની યોગ્યતાથી. પણ એ સમયે જે કર્મ બંધન થયું એ તો એના પૂતગલની પર્યાય થઈ. પણ રાગનો કરતા જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અધર્મી છે, તો એ રાગને બંધનમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. એ અજ્ઞાનીના રાગને બંધનમાં નિમિત્ત કરો, ઉપાદાન નહીં, નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. નિમિત્ત એકલું નહીં, નિમિત્ત કરતા. કોનો? અજ્ઞાનીનો. અને જ્ઞાની જે જીવ છે એને રાગ અને કંપનથી પોતાનો ભગવાન આત્મા ભિન્ન ચીજ છે એવું જ્ઞાન હોવાથી ધર્મ જે પ્રગટ થયો, વિતરાગી પર્યાય જે પ્રગટ થઈ, એ કર્મબંધનની પર્યાયમાં કર્મની પર્યાયનો કરતાય નથી, એનો નિમિત્ત કરતાય નથી. તો શું છે? તો કે એનું જ્ઞાન તે એના રાગ અને જોગમાં ને પદ્રવ્યની પર્યાયમાં નિમિત્ત માત્ર છે. કરતાય નથી ઉપાદાન, નિમિત્ત કરતા પણ નથી. એટલે કે ધર્મી જીવને પોતાનું સ્વપર પ્રકાશક જ્ઞાન જે થયું એ જ્ઞાનમાં જોગ અને કંપનની, એટલે કે જોગ કો કે કંપન કો, જોગ અને રાગની બંધનની પર્યાયનો, કર્મ બંધનની પર્યાય જે પદ્રવ્યમાંથી એનો ખ્યાલ આવ્યો. તો એ બંને વસ્તુ જોગ અને રાગ અને કર્મ બંધનની પર્યાય એ એના પોતાના જ્ઞાનમાં નિમિત્ત છે અને પોતાનું જ્ઞાન તેમાં નિમિત્ત છે. બે અરસપરસ છે. અહીં કે છે બીજો એક્ઝામ્પલ, આચાર્ય દેવોની નિર્માણતાનો ખ્યાલ વિવેક આવવો જોઈએ આપણને. કેટલી બધી નિર્માણતા છે. આપણે તો કાંઈક થોડું લખ્યું, મેં લખ્યું. અહીં કે છે આચાર્ય રચના કરે છે, અક્ષર જે બન્યા એમ કે એનો રચનાર પણ નથી, એનો કરતા પણ નથી. આ અક્ષર જે બન્યા છે એની પર્યાયના કાળમાં, એના પ્રાપ્તના કાળમાં, એની જન્મક્ષણમાં એ અક્ષર બન્યા છે. જોગ અને રોગ એ પણ અમારા, જોગ અને રાગ એ પણ અમારા નહીં. એમાં અમે નિમિત્ત કરતા પણ નથી. કેમ કે જોગ અને રાગને પોતાના માનતા નથી, માટે એમના જોગ અને રાગ એમાં નિમિત્ત કરતા પણ નથી. તો જોગ અને રાગ અમારા નહીં તો કોના? એવો પ્રશ્ન થાય. તો કે પૂતગલના, વિકારના. તો કે અક્ષર અને જે બન્યા એ સમયે પરમાણુની યોગ્યતાથી એની પર એ પરિણમન થયું, એને એ પરમાણુ પહોંચી વર્યો છે. એ પરમાણુનું પ્રાપ્ય નિવાર્ય અને વિકાર્ય હતું. જ્ઞાનીનું જ્ઞાન એમાં નિમિત્ત હતું, માત્ર નિમિત્ત કરતા નહીં. બસ આ વસ્તુ સમજો. જન્મ મરણના આપણે અનંતવાર કરીને આપણો હોથ નીકળી ગયો, એમ સાદી ગુજરાતી ભાષામાં કહી. 84 અવતાર કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન શું ચીજ હશે એની ખબર નથી. બાકી તો વ્રત, તપ, ભક્તિ, અનંતવાર સમેત શિખરની જાત્રાઓ કરી, અનંતવાર શેત્રુંજયની જાત્રાઓ કરી, એવા ભાવ તો અનંતવાર કર્યાને કરી. પરંતુ મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો, એટલે મુનિવ્રત ધારણ કર્યા, પંચમહાવ્રત પાયરા, 28 મુરગુણો પાયર્યા, કુટુંબ કબીલાઓને છોડ્યા, હજારો રાણી રાજકુટુંબ છોડ્યા, ગ્રેવ્યકમાં અનંતવાર ગયા, પણ આત્મજ્ઞાન વગર કાંઈ પણ સુખ ન મળ્યું. મહાવ્રતની ક્રિયા એ રાગ છે, આશ્રવ છે, અધર્મ છે, એનાથી આત્મા ભીન છે. એનો અર્થ એમ નથી કે કરવાની ના, પરંતુ એ શુભ ભાવ છે એવો અભિપ્રાયમાં હોય છે. એમને તો હોય, આપણે પણ એવું માનવું જોઈએ કે અભિપ્રાયમાં આવવો જોઈએ કે જે કંઈ પણ ક્રિયા થઈ રહી છે એ બધો સ્વભાવ એ રાગ છે. એનું આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્માના આનંદ સ્વરૂપનું આચરણ ન થયું આપણને, એટલે આપણે સુખી ન થયા. માટે કે છે આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. એટલે પંચમહાવ્રતના પરિણામ એ પણ દુઃખ છે, આશ્રવ છે, રાગ છે. માટે કે છે ધર્મી જેને
કંપન અને રાગથી પણ વેદ જ્ઞાન થયું છે, એને ધર્મી કીધો, જ્ઞાની કીધો. એ કંપન જોગનું એમાં નિમિત્ત એમનું જ્ઞાન. મન વચન કાયાના પૂતગલ પણ ઉપાદાન કંપન પર્યાયમાં કંપનના હોય કે દયાના વ્રત ભક્તિ આદિના સ્વભાવ હોય, એનાથી આત્માનું ભેદ જ્ઞાન થયું છે, જેને જ્ઞાની કહેવામાં આવ્યો. એને રાગ ને જોગ મારા છે ને હું એનો કરતા છું એવું એને નથી હોતું. રાગ ને જોગ મારા છે ને હું એનો કરતા હું, એને તો અજ્ઞાની કીધો, એને તો અધર્મી કીધો. અને એ અજ્ઞાની અધર્મીના રાગ અને જોગને નિમિત્ત કરતા કહેવામાં આવ્યા પદ્રવ્યના પર્યાયના કાર્યકારે. તો આ ગાથાને આગળ આપણે ફરીવાર જેટલું અહીંથી સ્ટાર્ટ કરીને આ ગાથાની આગળ આપણે સ્વાધ્યાય કરીને આપણા નિજ આત્માને ઓળખી જાણીને અને બહારથી જે કંઈ ઘટનાઓ ઘટે છે એને આપણે માત્ર જાણનાર રહી એવી સામ્ય ભાવ શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક થતો પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો દિનવાણી સ્તુતિ. અઘરું છે પણ જો બેસી જાય તો કામ થઈ જાય. એટલે 2-3 વાર સાંભળજો એટલે ખ્યાલ આવી જશે. ને જાતે ને જાતે એક્ઝામ્પલ તૈયાર કરો ને, તમે પોતે જાતે એક્ઝામ્પલ તૈયાર કરો. કાલ આપણે એવું કરજો, તમે જેટલો ખ્યાલ આવ્યો એનું એક્ઝામ્પલ તૈયાર કરજો. અલગ અલગ ઘણા બધા બને, આપણી આજુબાજુ હજારો ઘટના ઘટતી હોય. બરાબર બરાબર. તમે બહાર આવતા જતા હોય, કોઈ બોલતા, ઘણી બધી ઘટનાઓ ઘટે. એ ઘટનાઓમાંથી આ એક્ઝામ્પલ સેટ કરી શકો. એ કાલ બધા જેટલે જેને જે ખ્યાલ આવ્યો એક બે એક્ઝામ્પલ દેજો, ખ્યાલ આવી જશે. બસ આ સતત વેદ જ્ઞાન કરવાનું, આ પ્રયોગ કરવાનો. બોલો જીનવાણી સ્તુતિ. જીનવાણી કી સ્તુતિ અલ્પ બુદ્ધિ પરમાણ હમ સેવક બિનતી કરે હે માતા મોહી જ્ઞાન. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રે જો તેરા શરણાગત હે શો પાવે સુખ ચેન જાવાની કે જ્ઞાન તે સૂજે લોકાલોક સોવાણી મસ્તક ચડો સદા દેતો તો. નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લોહી સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં સાવો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી સાવો શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો.